ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટના ગણપતિ પંડાલમાં અનોખી લાડુ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહિલાઓની સ્પર્ધામાં સાવિત્રી યાદવ નામની 42 વર્ષની મહિલાએ 12 લાડવા આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે બીજો નંબર તેમની દીકરી કમલ યાદવે 11 લાડવા ખાઈને મેળવ્યો। જ્યારે આ સ્પર્ધામાં ત્રીજા નંબરે ઉજીબેન પંડ્યા કે જેમની ઉંમર 71 વર્ષની છે, તેઓએ 9 લાડવા ખાઈને આ સ્પર્धा जीती હતી। पिछले 15 साल से लाडवा स्पर्धा में भाग ले रही हूँ। 15 साल से हमेशा फर्स्ट ही आती हूँ। ये भाजपा का कार्यकर्ता भी हूँ, इसमें काम भी करती हूँ भाजपा में। आज आपने कितने लड्डू खाए और आप 12 प्रथम आई है? हाँ, प्रथम आए। पिछले 15 साल से हम प्रथम ही आ रहे हैं। क्या इनाम मिलेगा आपको? इनाम देते हैं, कवर में देते हैं और फोटा भी बना के देते, फ्रेम भी बना के देते। आपको कितनी खुशी हुई? कितनी खुशी हुई? कैसा लगता है? अब पेट भर गया, अच्छा लगता है। कोई प्रॉब्लम होती है? नहीं, कभी नहीं। गणपति बापा की कृपा से कभी नहीं प्रॉब्लम हुई है, कभी नहीं। शुरुआत में तो 18 लड्डू खाए थे, शुरू 20 से किए थे, फिर 18, फिर इस तरह घटते गया। बापा खाते हैं, हम नहीं खाते, हम खाते हैं बापा खाते हैं। बापा खाते हैं, उन्हीं के आशीर्वाद। हाँ, अब उनकी इच्छा जैसे खाए। 11 खाएगा। अब पहली बार आए? हाँ, कैसा लगा? अच्छा लगा। कितना नंबर आया आपको? सेकंड। फर्स्ट नंबर आपका मम्मा कहे आएंगे? हाँ, मैंने उनको खाने दिया कि वो जीत जाए। फर्स्ट नंबर आया हो आपको क्या होता है? मतलब आपका नंबर फर्स्ट आया हो तो आप क्या कहेंगे? मैं हारने नहीं देती ना, उनको जीतने देती है। ऐसा मम्मी को। मतलब प्रथम नंबर जो आया वो आपकी मम्मी है? हाँ। તો આ તરફ પુરુષોમાં બળવંતભાઈ નામના વ્યક્તિએ 18 લાડવા ખાઈને પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે બીજા નંબરે ગોવિંદભાઈ લુણાગરિયા નામના વ્યક્તિ આવ્યા હતા, જેમણે 17 લાડવા ખાધા હતા। સામાન્ય રીતે લોકો 1 થી 2 લાડવા ખાઈ શકતા હોય છે, પરંતુ એક સાથે આટલા મોટા પ્રમાણમાં લાડવા ખાતા લોકોને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। કેટલા સમયથી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો? આની પહેલા કઈ જગ્યાએ સ્પર્ધામાં ભાગ લીધો? ત્યાં કેટલા લાડવા ખાધા હતા? નાતરી લાડવા ખાધા હતા। અહીંયા કેટલા લાડવા ખાધા? અહીંયા 19 18 ખાધા હો ભાઈ। કેટલામો નંબર આવ્યો? પહેલો નંબર। કેવું લાગે છે તમારો પહેલો નંબર આવ્યો છે લાડવા ખાવાની સ્પર્ધામાં? કેવું લાગે છે? મને તો સારું લાગે છે, આયોજન એવું છે, સારું છે એટલે તો સારું લાગે ને। ગણપતિ દાદાના સાનિધ્યમાં ખૂબ સરસ રીતે ગણપતિ મંગલ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આજે પ્રખ્યાત લાડુ જમણ સ્પર્ધા વખતે મેઘરાજાનું આગમન થયું છે। હું એને ખૂબ સારા સુકન માની રહ્યો છું। અમારા કાર્યકર્તાઓની ટીમ, લોકો જે જોવા આવ્યા છે એ અને સ્પર્ધકો બધાનો એટલો બધો ઉત્સાહ હતો કે અમે તુરંત જ બહારના ખુલ્લા વિભાગમાંથી અંદરના વિભાગમાં અમે ટ્રાન્સફર કરી લીધું છે। લાડુ સ્પર્ધા એટલા માટે ખૂબ પ્રખ્યાત છે કે ગણપતિ દાદાના લાડુ ભાવે છે, ત્યારે પહેલા પ્રથમ 10 મિનિટમાં 5 લાડુ ખાઈ અને આ સ્પર્ધામાં આગળના પોઈન્ટમાં જઈ શકાય છે। તો બહેનોમાં પણ એટલો ઉત્સાહ છે અને ભાઈઓમાં પણ એટલો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે।